એક ગુડ મોર્નિંગ બધાને. સવારમાં વહેલા ઉઠીને નીકળી રહ્યા છીએ આપણે ક્યાંક જવા માટે. તો જોઈએ હવે ક્યાં જઈશું. સવારમાં અત્યારે 5 વાગી રહ્યા છે. તો 5 વાગે મસ્ત એવી કડકડતી ઠંડ છે. તો ઠંડમાં આપણે આગળ વધી રહ્યા છીએ. જોઈએ હવે કઈ બાજુ જઈશું, ક્યાં જઈશું એ આપણે બ્લોગમાં બતાવશું. બન્યા રહેજો અને જોતા રહ્યો બ્લોગ. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને સાંજના આપણે સનસેટ તમે જોઈ શકો છો કે મસ્ત છે. તો સનસેટ એન્જોય કરતાં આપણે આગળ વધી રહ્યા છે. સિંગલ રસ્તો છે તો બે બાજુ ટ્રાફિક તો રહેવાનું છે. તો ધીરે ધીરે આરામથી આપણે જઈશું. આપણે અત્યારે એક મસ્ત મજાના ટેમ્પલે જઈ રહી છે, જે ગણપતિ બાપાનું છે. આપણે સપડા જામનગરમાં આવી છે, ત્યાં જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કેવા મસ્ત બે બાજુ રોડ છે, ઝાડવા છે, ઝાડવા વચ્ચે રોડ જાય છે. ગાડી ચલાવવાની બહુ મજા આવે છે. તો ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. તમે જોતા રહેજો અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલ को. કેવું મસ્ત મજાનું સનસેટ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો બાજુમાં એક મસ્ત મજાનું તળાવ છે. સનસેટ થઈ રહ્યું છે, સનની રોશની તળાવમાં પડે છે. ક્યારેક એવું મસ્ત લાગે, સુંદર. તમે જોઈ શકો છો ઉપર બધા એક માઉન્ટેન પર ચડ્યા. ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. એક બાજુ સનસેટ, એક બાજુ લેક ને એક બાજુ રસ્તા. તો એન્જોય કરતી મસ્ત મજાનો રોડ છે, મસ્ત મજાનું ટ્રાફિક અને મસ્ત મજાના બાજુમાં ઝાડવા. તો આ ઝાડવાઓ બે બાજુ ઝાડવા અને વચ્ચે રોડ ને વચ્ચે આપણે ચાલી રહ્યા છે નિરાતે આરામથી. તમે જોઈ શકો છો કે એવું મસ્ત ઉપર દેખાય છે. બે બાજુ ગેટ જેવા લીમડા થઈ ગયા છે. જોરદારનું વ્યૂ, જોરદારનું નેચરલ. તો બન્યા રહ્યો, જોતા રહ્યો. હવે આગળ આપણે ક્યાં જઈશું. અહીંયાથી હવે 1.5 કિલોમીટર જેટલું બાકી છે. તો નિરાતે જઈ રહ્યા ત્યાં આપણે લેફ્ટ વળવાનું છે. તો વળી ગયા આપણે. હવે આગળ જતા અહીંયાથી 1 કિલોમીટર હશે આગળ. તો નિરાતે આગળ વધી રહ્યા છે. બન્યા રહેજો વ્લોગમાં, દેખાડીશું કેવું મસ્ત મજાનું ટેમ્પલ છે. તો જોતા રહ્યો અને આગળ આપણે બસ પહોંચી આવી રહ્યા. તમે સામે જોઈ શકો છો કે એવું મસ્ત મજાનું એક ગણપતિનું ટેમ્પલ છે. તો અહીંયા આપણે જઈ રહ્યા છીએ. મસ્ત આપણે અહીંયાથી લેફ્ટ વળી અને આપણે પહોંચી ગયા. તમે જોઈ શકો છો ઉપર મૂર્તિ ગણપતિ બાપાની કેવી મસ્ત છે. તો ધીરે ધીરે ઉપર ચડતા જઈ રહ્યા છીએ. હમણાં ઉપર ચડી તમને પછી દર્શન કરાવશી. અને આપણે ઉપર પહોંચી ગયા. આપણે સિદ્ધિવિનાયક બાપાનું મંદિર છે. તમે જોઈ શકો છો સામે ગણપતિ બાપાની મૂર્તિ. આપણે અત્યારે ચારે કોઈ મંદિરને રાઉન્ડ મારશું, મસ્ત જોશું, તમને બી દેખાડશું. જોતા રહ્યો વ્લોગમાં, બન્યા રહેજો. જોવો કે મસ્ત મજાનું કેટલા બધા માણસો દર્શન કરવા આવ્યા છે. તો હવે એને આપણે મેન મૂર્તિ આગળ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે મસ્ત મજાની મૂર્તિ છે. બાજુમાં મસ્ત મજાનું સનસેટ થઈ રહ્યો છે. તો આપણે ઉપર ચડશી અને દર્શન કરી આપણે ઉપર પહોંચી ગયા. કેવી મસ્ત મજાની મૂર્તિ છે. તમે જોઈ શકો છો ગણપતિ બાપાની બાજુમાં મસ્ત મજાનું સનસેટ અને ગણપતિ બાપાના આશીર્વાદથી આપણે હવે આગળ વધશી, ઘર બાજુ નીકળશી. તો બન્યા રહેજો અને વ્લોગ જોતા રહેજો. તો આપણે અત્યારે પાછા નીકળી ગયા છીએ આપણા ઘર તરફ જવા. અંધારું થઈ ગયું છે. તો નિરાતે જશે. તમે જોઈ શકો છો આપણે એ જ રસ્તે પાછા જઈ રહ્યા છીએ. અત્યારે રાત થઈ ગઈ છે. થોડી સનસેટ હજી તમને જોવા મળશે, કેમ કે હજી 7 વાગ્યા છે આઈ થિંક. તો 7 વાગ્યા પછી 7, 7:30 પછી અંધારું થઈ જશે. તો સાવ નિરાતે આપણે આગળ વધશી.
નિરાતે રસ્તા એન્જોય કરતા આપણે જઈ રહ્યા છીએ. તો વ્લોગ જોતા રહ્યો ને કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં બતાવો. મસ્ત મજાના એવા કર્વવાળા રોડ આવી રહ્યા છીએ અને રોડ આપણે એન્જોય કરતા હોય આગળ વધતા હોય ઘર તરફ જઈ રહ્યા છીએ. અમે જોઈ શકો છો બે બાજુ કેવા કર્વવાળા મસ્ત રોડ છે અને બાજુમાં ફૂલ્લી ગ્રીનરી ઓર ટ્રાફિક તમે જોઈ શકો છો. થોડો સનસેટ અને પાછળ આપણે લેક આવી